સુરત મહાનગરપાલિકાએ શહેરમાં બિનઅધિકૃત જાહેરાતો સામે સખત ઝુંબેશ શરૂ કરી છે। આ અભિયાન અંતર્ગત હજારો ગેરકાયદેસર જાહેરાતો દૂર કરવામાં આવી છે, સાથે જ દંડાત્મક કાર્યવાહી અને પોલીસ ફરિયાદો પણ નોંધવામાં આવી છે। સુરતના મહાનગરપાલિકાએ શહેરમાં બિનઅધિકૃત જાહેરાતો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે। જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને વિવિધ મિલકતો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી જાહેરાતો દૂર કરવા વિશે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મનપાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને કુલ 6038 બિનઅધિકૃત જાહેરાતના માધ્યમોને દૂર કર્યા અથવા જપ્ત કર્યા છે। આ કાર્યવાહી દરમિયાન આશરે 21,717 ચોરસ ફૂટ વિસ્તારને જાહેરાત મુક્ત બનાવવામાં આવ્યો છે। મનપા દ્વારા નિયમોના ભંગ બદલ જવાબદાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 51,500 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। આ ઉપરાંત ગેરકાયદેસર રીતે જાહેરાતો લગાવવાના મામલે 24 પોલીસે ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે। મનપાનું કહેવું છે કે આવી જાહેરાતો ટ્રાફિક સુરક્ષા, શહેરની સ્વચ્છતા અને સૌંદર્યને અસર પહોંચાડે છે। શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે આ અભિયાન સતત ચાલુ રહેશે। મનપાએ નાગરિકોને પણ નિયમોનું પાલન કરવા અને બિનઅધિકૃત જાહેરાતો ન લગાવવા અપીલ કરી છે।